મીટિંગમાં શું સૂચનાઓ આપવામાં આવી? આગામી તહેવારો જે આવનાર છે તેમાં આવતીકાલે ચેટીચાંદ અને ગુડી પડવા છે, પરમ દિવસે અથવા સંભવિત ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારબાદ ચૈત્રી નવરાત્રિ બી શરૂ થઈ જશે આવતીકાલથી, અને રામનવમી, સાથોસાથ મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ, ઘણા બધા તહેવારો એક સાથે એક જ અઠવાડિયામાં આવી રહ્યા છે, જેને લઈને આજે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. અને આગામી 2-3 દિવસમાં જે તહેવારો આવી રહ્યા છે એ સમયમાં ખૂબ સારી રીતે તહેવારો ઉજવાય અને પોલીસને બનાવ ન બને એની તકેદારી રાખવા માટે આજે બધા જ સભ્યોને સૂચના આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર એલર્ટ રહેવા માટે બી સૂચના આપવામાં આવેલી છે, અને પોલીસ સાથે સાથે રહી અને એ લોકો પણ અમારી સાથે રહી અને વિસ્તારમાં શાંતિ જળવાય એ બાબતે કાર્યવાહી કરે એ માટે સૂચના આપવામાં આવેલી છે. કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? હાલમાં જે છે 2 તહેવારો જે આવી રહ્યા છે, ચેટીચાંદનો તહેવાર જેમાં આવતીકાલે પારિસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેલી નીકળનાર છે, એ રેલી સાથે બંદોબસ્ત રહેશે, અને પછીના દિવસે જે ઈદ આવશે ત્યારે ઈદના દિવસે પણ આખા સમગ્ર ઝોન 4માં તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત રાખવામાં આવશે. બહારથી પણ ફોર્સ માંગણી કરવામાં આવી છે, જે ફોર્સ મળી ગયેલો છે એનો પણ બંદોબસ્ત, એસઆરપીનો બંદોબસ્ત, ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ બધું જ રાખવામાં આવશે. અને આગામી જે રામનવમી છે એ માટેની પણ અમે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે, અને અત્યારે ફૂડ પેટ્રોલિંગ બધું પણ અમે શરૂ કરી દીધું છે. आज की मीटिंग के अंदर आने वाले दिनों में यानी कि परसों के रोज रमजान ईद है, और रमजान ईद के दिन पुलिस और विस्तार के आगेवान इन लोगों ने पुलिस ने मीटिंग ली है, और जिस तरह से राबता मुजब हर साल जो व्यवस्था करने में आती है कि भाई किसी को तकलीफ ना हो, कोई अड़चन ना हो और अच्छी तरह से त्यौहार पसार हो जाए, तो इसका ख्याल रखने के लिए आज मीटिंग बुलाने में आई है.